દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મંજરી શેરબાનુ. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફિનિક્સ સ્કૂલ, જેનું સંચાલન શ્રી મુકેશ દાદવાની દ્વારા કરવામાં આવે છે, ત્યાં ભણતી ધોરણ 12ની વિદ્યાર્થીની આયુષી મુકેશ રાણા પોતાના મૂળ ગામ બિલચાપડ ખાતે એક્ટિવા પરથી પડી જતા અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં તેમના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયેલ હોવાનું અને તાત્કાલિક સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું. આજરોજ તેમની બોર્ડની પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થીની તેમજ પરિવારજનોમાં ચિંતા છવાઈ હતી. આ બાબતની જાણ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી મહેશ સાહેબને થતાં તેમને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરી વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન લેખકની સુવિધા મળે તે માટે ભલામણ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી વડોદરાએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક મંજૂરીના કાગળ તૈયાર કરી લેખક આપવા મંજૂરી આપી હતી. પ્રશાસનની ઝડપી અને સંવેદનશીલ કામગીરીથી વિદ્યાર્થીનીના ચહેરા પર ખુશીની લહેર છવાઈ હતી. વિદ્યાર્થીની તથા પરિવારજનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરા શ્રી અને સ્કૂલ સંચાલનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું આયુષી રાણા કાલે રાતે હું મારા કામથી બહાર ગઈ હતી અને ત્યારે મારી ગાડી સ્લીપ થઈ ગઈ હતી, જેથી મને હાથમાં ફ્રેક્ચર થયું હતું અને લેફ્ટ હેન્ડમાં જ ફ્રેક્ચર થયું છે, જે હાથથી મેં લખું છું. તો પછી અમે લોકો તરત જ હોસ્પિટલ ગયા હતા અને પછી ત્યાંથી અમે લોકો સ્કૂલમાં ઇન્ફોર્મ કર્યું, કેમ કે નેક્સ્ટ ડે મારે બોર્ડનું પેપર હતું. એટલે પછી સ્કૂલમાંથી બી અમને બહુ સારો સપોર્ટ મળે છે, મુકેશ સર ને મહેશ સરનો, તો તેમનો પણ થેન્ક યુ. અને નેક્સ્ટ ડે પણ બધા ડી ઓફિસમાં બી સારો સપોર્ટ કર્યો છે, જેથી મને અત્યારે રાઇટર અરેન્જ કરી આપવામાં આવ્યો છે. અને આ બધા માટે મેં થેન્ક્સ કહું છું ડી ઓફિસને અને મહેશ સરને અને મુકેશ સરને. થેન્ક યુ.